હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઉટી વ્લોગ પાર્ટ 2. તો અત્યારે સવારે અમે બ્રેકફાસ્ટ કરીને આવી ગયા બોટ હાઉસ, જ્યાં ઉટીનો લેક છે, બહુ મસ્ત છે. અહીંયા અમે બોટિંગ પણ કરવાના છીએ. પછી બોટિંગ કરીને અમે જઈશું ટોય ટ્રેનમાં, બહુ મજા આવશે. તો ચાલો હું તમને બતાડું. હાય હાય. પકડજી, બહુ હલતી નહીં. તો ફ્રેન્ડ્સ, હવે આ લેકનું ઇન્ફોર્મેશન તમને થોડુંક ત્રિશાંગ આપશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા 3 ટાઈપના બોટ છે. એક સ્પીડ બોટ છે, તો તમે ત્યાં જોઈ શકો છો. એટલે મોટું ફેમિલી હોય તમે લોકો એમાં રાઈડ કરી શકો. અને પેડલ બોટ છે, અમે એમાં જવાના છીએ. 4 સીટર અને 2 સીટરના હોય. અને પેડલ બોટના પ્રાઇસ છે 475 ફોર 4 પર્સન્સ. અને અહીંયા તમે આવશો તો અહીંયા આપણે રોબોટ જોઈ શકશો. આ બોટના પ્રાઇસ 600 પર 4 પર્સન છે. રોબોટ એટલે આ તમને ઓલ્ડ જમાનામાં જેવા એન્શન્ટ લાઈફમાં બધા ટ્રેડર્સ ટ્રાવેલર જ્યારે ટ્રાવેલ કરતા રિવરથી ત્યારે આ બોટ વાપરતા. એટલે તમે એનો એક્સપિરિયન્સ લઈ શકો છો. અને અહીંયાનો એમ્બિયન્સ એ બહુ સરસ છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે ઉટી રેલવે સ્ટેશન આવી ગયા છીએ. તો અમે જઈશું ટોય ટ્રેનમાં કુન્નૂર. તો હું તમને બતાડીશ. બહારનો વ્યૂ જોઈ શકો છો. હેલો હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે
કુનુરમાં છીએ અને અમે અહીંયા ટી ગાર્ડનમાં આવ્યા છીએ. ટી ગાર્ડન. તો ફ્રેન્ડ્સ, ભાર્ગવ બાપુજી તમને થોડીક માહિતી આપવા માટે હેલો વ્યુઅર્સ, અમે અત્યારે છે કુન્નૂર અને ચાના બગીચા છે બંને તરફ, વચ્ચે રોડ છે, આ બાજુ વેલી છે. તમે જોઈ શકો છો આપણે કેટલી હાઈટ ઉપર છીએ અત્યારે અને વ્યૂ પણ બહુ ખૂબ સરસ છે. અત્યારે ઓલમોસ્ટ બપોરના 3 વાગ્યા છે પણ એવું લાગે છે કે જાણે અત્યારે અમે વહેલી સવારે 6 વાગે અહીંયા ઊભા છીએ. લેટ અસ એક્સપ્લોર. ચાના બગીચામાં અંદર જઈએ. ટી એસ્ટેટ. તો ચાલો ફ્રેન્ડ. જો ફ્રેન્ડ્સ, કેવો મસ્ત વ્યૂ છે ઉપર. શાહરુખ ખાન બાપુજી. આ વ્યૂ દેખાય ઓડિયન્સ, આ વ્યૂ સંદેશ આવે છે અને ઓલા ફોટા પડાવે. લેમ્બ વ્યૂ પોઈન્ટ. આ હિલ્સની પાછળ કર્ણાટકા, વચ્ચે આ તામિલનાડુ અને આ હિલ્સની પાછળ કેરલા. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવ્યા છીએ એક અહીંયા વ્યૂ પોઈન્ટ છે જેનું નામ છે ડોલ્ફિન નોઝ. એટલે બધા એમ કે છે કે અહીંયા શેપ છે જેની ઉપર અમે ઊભા છીએ કે આમ ડોલ્ફિનના જેવું છે અને આગળ આમ ડોલ્ફિનનું નોઝ છે. એટલે અમે ત્યાં આવ્યા છીએ. અહીંયાથી વ્યૂ પણ બહુ મસ્ત છે. લાંબો છે. ये पूरी धरती में ડોલ્ફિન પોઈન્ટ જરૂર. હું ડોલ્ફિન નોઝ ને જોયા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે છે નેક્સ્ટ ડે. અત્યારે અમે ડોડા બેટા વ્યૂ પોઈન્ટ ઉપર આવ્યા છીએ. અહીંથી આખા ઉટી ટાઉનનો તમને વ્યૂ જોવા મળે. તો ચાલો હું તમને બતાડું. આ છે કર્ણાટકા બોર્ડર વ્યૂ. સ્ટમ્પિંગમાં વાતો હોય તો ભાઈ અહીંયા છે ગતા. હું યાર એ
તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છીએ ઊટીનું પાઇન ફોરેસ્ટમાં. અહીંયા 90s ના ઘણા મૂવીનું શૂટિંગ થયું છે અને ઘણા તમે સોંગમાં પણ આ જગ્યા તમે જોઈ શકશો. મૂવીઝ લાઈક સાજન અને દિલ હે કે માનતા નહીં અહીંયા શૂટ થયું છે અને ઘણા બધા મૂવીઝ બી અહીંયા શૂટ થયા છે. આ એકદમ પીસફુલ લોકેશન છે અને બહુ મસ્ત વેધર છે અને તમે અહીંયા આવો તો તમને એકદમ ફ્રેશ થઈ જાવ. ફ્રેન્ડ્સ બેંગ્લોર આવતા આવતા અમે મૈસૂર સ્ટોપ લીધો, જ્યાં અમે ફનવે મૈસૂરમાં મેં અને ક્રિશાંગે ગો કાર્ટિંગ કરી, જેની તમે ક્લિપ્સ જોઈ લીધી હશે. અને ગો કાર્ટિંગ બહુ સરસ હતું અને અમને બધાને બહુ મજા આવી અને ગો કાર્ટિંગ એવો એક્સપિરિયન્સ છે જે બધાએ એકવાર તો એની લાઈફમાં કરવું જ જોઈએ. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ડુ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ. ટિલ ધેન બાય.